છેલ્લા 4 દિવસથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં હળવા દબાણને કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત અને સાઉથ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અત્રેના તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે. તારીખ 24/8/2024ના રોજ વ્યારા અને સોનગઢમાં 100 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડ્યો છે. 25 તારીખના રોજ નિઝર અને કુકરમુંડામાં પણ 100 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની પૂર્વ તૈયારીને ધ્યાને લઈએ તો હાલની સ્થિતિએ અમારા તમામ મામલતદારશ્રીઓ, પ્રાંત અધિકારીઓ અને તમામ જે સ્થાનિક અધિકારીઓ છે એ હેડક્વાર્ટર પર છે. ટીમ તૈયાર છે. પોલીસના જવાનો પણ તૈયાર છે. SDRFની ટીમ પણ અમારા જિલ્લામાં સતર્ક કરી દેવાઈ છે. એ સિવાય આપદા મિત્રો 250 છે એમને પણ સતર્ક કરી દેવાયા છે. ઉકાઈ ડેમની વાત કરીએ તો હાલની સપાટી ઉકાઈ ડેમની જે છે એ 336 છે. રૂલ લેવલ 335 ફૂટ છે. વોર્નિંગ લેવલ છે એ 345 છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. ઇનફ્લો છે એ 2,31,000 છે. આઉટફ્લો છે 2,47,000 છે. ઉકાઈ ડેમને પાણી છોડવાને કારણે તાપી જિલ્લામાં હાલની સ્થિતિએ કોઈ પરિસ્થિતિ એવી કોઈ સર્જાઈ નથી, પરંતુ છતાં પણ અમે દરેક અધિકારીઓને જ્યાં જ્યાં સ્થળાંતર કરવાની જરૂર પડે ત્યાં અમે સૂચનાઓ આપી દીધેલ છે. અત્રેના જિલ્લામાં લગભગ ભારે વરસાદને કારણે 68 જેટલા જે રોડો છે એ બંધ કરી દેવામાં આવ્યા છે અને એ રોડ ઉપર કોઈપણ પ્રકારની અવરજવર ન થાય એના માટે સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે.